પૈસા હોય તો માણા બોલાવે ને કે માણા પાર્ટી બદલી નાખે. ખર્ચો મારો ભાઈ તનિષ કરે છે એટલે ખાસ છે ભાઈ કે તનિષ ખર્ચો કરે છે આજ પહેલી વાર. ચાલ લઈ લો ને. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવા બ્લોગમાં મોસ્ટ વેલકમ છે. આજે મળીશું કાંકરિયાની અંદર. કાંકરિયાની અંદર તમે આડા દિવસે આવો તો આડા દિવસે તમને જોવાની વધારે મજા આવે, કારણ કે મસ્ત લાઇટિંગ હોય છે અને એ તમને બતાવીશ કે નવું નવું શું જોવા જેવું. કાંકરિયામાં આવો તો પહેલાં હનુમાન દાદાના દર્શન કરવા ભૂલતા નહીં. જેવું હનુમાન દાદાનું મંદિર છે અંદર, ને આ બાજુ આવો તો મહાદેવનું મંદિર છે. હર મહાદેવ. ટ્રેન છે, જુઓ તમે. ટ્રેનમાં બેસવા માટે લોકો લાઈનમાં બેઠા છે બધા. મારા નાનપણની યાદો તાજી થઈ ગઈ, કારણ કે હું નાનપણમાં સ્કૂલમાંથી પ્રવાસ આવ્યો તો કાંકરિયા, ત્યારે હું આ ટ્રેનમાં બેઠો. તમે બેઠા હોય તો કમેન્ટ કરજો. તને એમાં બે હોય એમાં મજા. જવાબદારી નહીં. કાંકરિયામાં ફરવા આવ્યા, પણ આ જો ખીચાનો ખર્ચો બધો મારો છે. હા ભાઈ, એને તો અમે લાઇટિંગ કંઈ દેખાતું જ નહીં. એટલે ભાઈ કઈ નહીં જવાનું, બધું ખવડાવવાનું મને. કાંકરિયાની અંદર આ ખીચા હતું બાજુ જો ખાલી માગી ખીચું ખાતો હશે ભાઈ. જો તો ખીચું ખાવા જો ખાલી એટલું બધું જો. એક ખીચા હતું આવડી ઝઘડે. તમે જુઓ ખાલી આવું ના હોય. મોબાઈલ ના લઈશ તું. કાંકરિયાનું લાઇટિંગ જુઓ તમે ખાલી. જો રાતનું મસ્ત લાઇટિંગ છે. આ મોટી મોટી રાઇડો છે જે બધી એક્ટિવિટી. અને સામે ટિકિટ બારી જોઈ શકો છો. આ ટિકિટ બારી છે સામે. ભાઈ ચકદુલમાં બેહવા. નાના ચકદુલમાં. હા આ નાના ચકદુલમાં બેહું. આ મારો ભાઈ કન્યા બિહારે મને. પાર્ટી બદલી નાખી. વિચારો ખાલી તમે. પૈસા હોય તો માણા બોલાવે ને કે માણા પાર્ટી બદલી નાખે. તમે આ જુઓ ભાઈ. એ ભાઈ પૈસા હતું પાર્ટી બદલી નાખી. આવું હોય. પહોંચી જશે આપણે કાચ ટાવર જોવા માટે. આ કાચ ટાવર છે, કારણ કે ખાસ આપણે કાચ ટાવર જોવા માટે જ આવ્યા છે. ટિકિટ લેવા ગયો છું. ભાઈ આવે એટલે ટિકિટ લઈ તમને ઉપર કાચ ટાવર બતાવું. ખર્ચો મારો ભાઈ તનિષ કરે છે એટલે ખાસ છે કે તનિષ ખર્ચો કરે છે આજ પહેલી વાર. રહી જાય બાલ વાટિકામાં. આ છે બાલ વાટિકા આખું, કારણ કે બધી એક્ટિવિટી આમાં છે. મોટી મોટી નવી જે બની છે આ બાલ વાટિકા. કાચ ટાવરની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે. આ છે કાચ ટાવર ના અંદર બહુ બધી એક્ટિવિટી છે, એટલે તમારે અલગ અલગ બધી ટિકિટો લેવી પડશે. એટલે આમે કેફે છે અને મસ્ત અલગ અલગ બધી વસ્તુ તમને દેખાડી છે. 3D અને 3Dની લાઈન જુઓ ખાલી અંદર ટિકિટ લેવા માટે. અને 3D જોવા માટે લાઈન ઘણી છે. ફ્રી વાળી વસ્તુ પહેલાં લઈ લેવા. ફ્રીમાં મળતું હોય ને એ બાકી નહીં મેળવાનું. હા હવે એ તો મને ખબર નહીં. હું પહેલી વાર આવ્યો. તારી ઘર નવું બન્યું તારે પહેલી વાર આવ્યો. એના પહેલા તો ઘણી વાર આવી ગયો. આ ફ્રી આવું છે એટલે લોકોની લાઈન છે ભાઈ. આમાં તમે જોઈ શકો છો ખાલી. ભાઈ એ ભાઈ મફતનો જે વિડીયો ના બનાવવાનો હોય. ના આ છે બાર વાટિકા. અંદર જવાનું છે આપણે, કારણ કે બાર વાટિકાની ટિકિટ 50 રૂપિયા લીધી છે ખાલી. અંદર એન્ટ્રી ટિકિટ 50 રૂપિયા છે, એટલે અંદર તમે ફરી શકશો. અંદર આ જો તમે બાર આખું લાઇટિંગથી બાર વાટિકા ફરેલું છે. તમે જ્યાં જોશો ત્યાં લાઇટિંગ જ દેખાશે. રાતે જોવાની મજા કંઈક અલગ છે ભાઈ. અત્યારે લગી કાંકરિયામાં આવ્યો પણ દિવસે આવ્યો હતો, પણ હવે ખબર પડી કે રાતની નજારો કંઈક અલગ છે. તો રાતે ગમે ત્યારે આવો તો બાર વાટિકા તો મસ્ત ફરી લીધું છે. હવે આ કાચ ટાવરની ટિકિટ લેવા જઈએ છે ભાઈઓ. તમે બતાવી તમને કાચ ટાવરની ટિકિટો મળી જશે દરેક. બે ભાઈઓ ટિકિટ લેવા ઉભા છે. તમે જોઈ શકો છો લાઈનમાં. ફાઇનલી કાચના ટાવરના અંદર પહોંચી ગયા છે. અંદર આવો તો તમારે પેલા ભૂતની નીચે પહેરવું પડે છે. કંઈક છે જુઓ, એ પહેરશો તો તમને અંદર જવા દેશે, કારણ કે કાચમાં લીસોટા ના પડે ને. એટલે ફાઇનલી કાચના ટાવર પર આવી ગયા છે, પણ નીચે નથી જોવાતું, કારણ કે નીચે જોવા તો જેવું હાથમાં જાય. તમે ખાલી જુઓ નીચેનો તમને નજારો બતાવું. આ હું શું ને નીચે જુઓ. નીચે જુઓ તો તમને એવું લાગશે કે ભાઈ ચક્કર આવશે, પણ નીચે જોવાનું. આજનો તમામ ખર્ચો આ તનિષભાઈનો હતો, બરાબર. હજુ જમવાઈ લઈ જવાનો હોટલમાં, અને આ ભાઈનો અડધો પડધો હશે, હે ને. 500 તો ભાઈના પહેલાં લઈ લીધા, એટલે વાંધો નહીં.
તમામ ખર્ચો આ ભાઈનો છે. કેમ કે મેં તો હજુ એક ફોન પે કર્યા નહીં. ફોન પે કર્યા નહીં. હવે કંઈ કરવાનું ના હોય. આપણે જ્યાં વિડીયો બનાવવા આવવાનું હતું ને એ બની ગયું. તમે નીચે તાકશો તો તમને ચક્કર તો આવશે જ, પણ આખો ટાવર છે કાચ ટાવર ટોપ ઉપર. કાચ ટાવરથી ઉપરથી તમને મસ્ત કાંકરિયાનો વ્યૂ બતાવશે. જો ખાલી આખા કાંકરિયાનો મસ્ત વ્યૂ આવશે. કાચ ટાવર પર થોડા પગ ભરવું જશે, પણ શું કરે ભાઈ, ટિકિટ આલી છે તો ફોટા પાડવા પડશે, વિડીયો બનાવો. આ નીચેનો વ્યૂ જાઓ ખાલી, બધો નીચેનો વ્યૂ. નીચેના લોકો દેખાશે ને અહીંયાથી મસ્ત વ્યૂ દેખાય છે. તમે જો ખાલી કેટલો મસ્ત વ્યૂ છે. ટાવર જોઈને નીચે આવી અને હવે તમને બાઇક રાઈડ બતાવું, કારણ કે એક બાઇક રાઈડ છે, મૂડ બાઇક રાઈડ છે, તમને બતાવજો. બાઇક રાઈડ થાય છે કે જો આ બાઇક રાઈડ સામે સામે આવે, તમે જો ખાલી ગજબ છે ભાઈ. ત્રણેને કંઈ ફરવા જ ના લાવે. તમે ખાલી જો અહીં ફરવા લાયા તો ત્રણે ફોનમાં થશે. હવે વાગી છે 10, કારણ કે 10 વાગે બધી એક્ટિવિટી બંધ થઈ જાય છે અને હવે ઉપરથી જાહેરાત પણ થઈ જાય છે કે 9:45 થઈ ગયા છે. તો તમારી ટિકિટ લીધી હોય તો તમે ઝડપથી તમારી એક્ટિવિટી કરી લો, ને ત્યારે બંધ થઈ જશે. એટલે તમે આવો તો ધ્યાન રાખજો, કારણ 10 વાગે એક્ટિવિટી બંધ થઈ જાય. લાગશે કે લંડનમાં ફરીએ છીએ એવો નજારો, કારણ કે લંડનની બસ છે. જો ખાલી ઉપર લંડન લખ્યું, ઓહો લાલ બસ. કારણ કે મસ્ત એક્ટિવિટી છે, તમે એક્ટિવિટી કરી શકો છો અને મસ્ત ફરવા લાયક છે. તો તમે એકવાર મસ્ત નવું કાંકરિયા બન્યું તમે જોવા માટે આવજો, કારણ કે મસ્ત નજારો છે. હા ડુબલી કોની છે, લઈ જાઓ ભાઈ. તનિષનો ભાઈબંધ છે, ખાસ મિત્ર. હવે અહીંથી આપણે જઈશું બહાર, કારણ કે અહીં તો બહુ બધું ફરી લીધું. પણ તમે આવો તો બાલવાટિકાની અંદર મસ્ત રાઈડું છે, રાઈડું કરજો. હવે અહીંથી 3 પેલા નમૂનાઓને લઈને નીકળશું બહાર. કદાચ તમને ખબર નહીં હોય, એક જ પ્રાણી સંગ્રહાલયની ટિકિટમાં 2 પ્રાણી સંગ્રહાલય જોઈ શકો છો. આ જૂનું અને આ નવું. અને રાત્રે સમયે પ્રાણી સંગ્રહાલય બંધ થઈ જાય છે. તો કેસેટ પૂરી થઈ ગયા. કંઈ નહીં, 10 વાગી ગયા, લાગી ભૂખ, એટલે પહેલાં ખાવાનું કરશું. આ તો વિરાટનગર જઈને ખાશું, તો ખાવાનું કરવું. ઘરે તો ખાવાની ના પાડી, એટલે ઘરે બનશે નહીં. ઘરે તો ના જ પડીએ, એવું નહીં. ઘરે ખાવાની ના પાડી દીપા, હવે ઘરે થોડું જ હોય, બહાર ખાઈ લઈશું. એમાં કંઈ ખારી વસ્તુ મળતી હોય તો એ છે ખીચું, કારણ કે મસ્ત ખીચું મળે. બાકી ખાવામાં તો બધું ઠીક છે, પણ એક ખીચું ખાવાની બહુ મસ્ત મજા આવે. કારણ કે આવો એટલે ખીચું ટ્રાય કરજો તમે એકવાર. સામેથી તમે જો આ સામે દેખાય છે, હા, અહીંયાથી ચાલતા આ બાજુ તમે કાંકરિયાની અંદર આવો તો 5 નંબરના ગેટેથી એન્ટ્રી લેજો, કારણ કે બધી રાઈડ અને ગ્લાસ ટાવર પણ 5 નંબરના ગેટ ઉપર છે. 9 વાગી ગયા, 11 અને ઘરે પહોંચી ગયા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં લગી બધાને જય માતાજી.